અમરેલી જિલ્લાના જે લીલિયા વિસ્તારની અંદર અંટાળિયા નજીક એક ઘટના બની હતી જેમાં એક યુવકને સિંહે ફાડી ખાધો હતો ને એની બાદ જે અન્ય યુવાનો હતા તેમની પૂછપરછ લીલિયા વિસ્તારના જે વન વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી, જેમાં મોટા ખુલાસા થયા છે કે આખરે જે યુવાનો તે સિંહ દર્શન કરવા ગયા હતા એવા ખુલાસા સામે આવ્યા છે ને સિંહ દર્શન બાદ જે ઘટના હતી તેમને લઈને અત્યારે વન વિભાગ દ્વારા રિકન્સ્ટ્રક્શનની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે કે જે 2 આરોપીઓને અટકાયત કરીને રિકન્સ્ટ્રક્શનની કાર્યવાહી છે તે અહીંયા લાવવામાં આવ્યા છે અને ઘટના સ્થળથી એમની લાકડી છે, તેમને ચપ્પલ છે તે પણ અહીંયા મળ્યું છે અને વન વિભાગ દ્વારા હાલ તો કાર્યવાહી કરવામાં આવી છે કે 2 દિવસના રિમાન્ડ પણ આરોપી દ્વારા મંજૂર કરવામાં આવ્યા છે અને હકીકત હજુ ઘણું બધું સામે આવી શકે એમ છે। એમના મોબાઈલના ડેટા છે તે આરોપીએ એટલે કે ભાઈ કે જે ફેક્ટરી ડેટા રીસેટ કરી નાખ્યા છે, પણ વન વિભાગ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે કે કોણ કોણ સિંહ દર્શન કરવા આવ્યા હતા, આખરે સ્થળ ઉપર જ લાવીને રિકન્સ્ટ્રક્શન એટલા માટે કરવામાં આવ્યું છે કે આની અંદર હજુ કોણ સિંહ દર્શન માટે હતી, કે કેવડી લાઈન હતી, કોણ કોણ આવતા, કેટલા સમયથી આવતા, કે આવા લાઈન શો છે તે અમરેલી જિલ્લામાં કઈ રીતે થયા છે અને આમાં કોણ અન્ય પણ વ્યક્તિ છે કે નહીં। હાલ તો મૃતક સહિત 3 સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને બપોરે જ એમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા। કોર્ટમાં રજૂ કર્યા બાદ એમના મોબાઈલ છે તે એફએસએલમાં મોકલવામાં આવે છે કે એમાંથી કોને ફોન કરેલા છે, શું ડેટા છે મોબાઈલમાં, અન્ય વિડીયો છે કે કેમ, એ પણ તપાસ કરવામાં આવશે। હાલ વન વિભાગ દ્વારા અત્યારે મોટી કાર્યવાહી કરવામાં આવે છે અને અધિકારીઓ દ્વારા પંચરોજ કામ કરી અને રિકન્સ્ટ્રક્શન કરવામાં આવશે। ત્યારે જોવાનું એ રહ્યું કે આવનારા સમયમાં સિંહ દર્શનાર્થીની અંદરમાં હજુ વધારો જોવા મળશે કે આમાં કેટલા આરોપીઓ છે તે મુખ્ય સંડોવાયેલા છે, એ પણ નવો વળાંક આવે તો નવાઈ નથી। તપાસ દરમિયાન શું સામે આવ્યું છે અને કેટલા આરોપીને પકડ્યા છે વાત કરીએ। અંટાળિયા રેવન્યુ વિસ્તારની અંદર જે ઘટના બની છે તેની અંદર એક વ્યક્તિનું મૃત્યુ થયું છે અને બે આરોપીને અમે પકડેલા છે, જે અન્વયે અમને આજે અત્યારે કોર્ટમાં હાજર કરેલા હતા, જેમાં કોર્ટ દ્વારા 2 દિવસના રિમાન્ડ આપવામાં આવેલ છે। 2 આરોપીઓ છે, એમાંથી એક રેહાન ખાન પઠાણ છે અને બીજા છે યશરાજ છે। આરોપીના મોબાઈલ રિકવરી ડેટા માટે મેં એફએસએલની અંદર મોબાઈલ્સ મોકલેલા છે, એમાં જે આગળ જે અમને માહિતી મળશે એ મુજબ કાર્યવાહી કરવામાં આવશે। હા, એમણે ફેક્ટરી રીસેટ કરેલો છે મોબાઈલ, એટલે અત્યારે હાલ અમારી પાસે કોઈ ડેટા નથી। હા, એ સ્પેશિયલ સિંહ જોવા માટે જ આવેલા હતા। હા, એમણે નિવેદનની અંદર લખાવેલું છે કે અમે સિંહ દર્શન કરવા માટે જ ગયેલા હતા। એ એફએસએલના રિપોર્ટ આવ્યાથી આપને આગળ જણાવી શકાશે। મહેન્દ્રસિંહ, નવજીવન ન્યૂઝ, અમરેલી। વૈષ્ણવજન તો તેને કહીએ જે